માટે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તમારી યુવાની અને તમારો વિદ્યાકાળમાં એવા બિયારણ ન વાવતા કે વૃદ્ધ અવસ્થામાં રોવાનો વારો આવે, એના ફળ રૂપે રોવાનો વારો આવે. જુવાનીના જોરમાં એવા કામ ન થાય, એનો ખ્યાલ રાખજો કે વૃદ્ધ અવસ્થામાં રોવું પડે. અને તેથી જ્યારે કૃષ્ણનું નામ લીધું અને સુશીલાએ કીધું કે સોનાની દ્વારિકાનો માલિક એ કૃષ્ણ, તમારો જો ભાઈબંધ હોય ને એને મળી આવો તો. નહીં નહીં, મારો મિત્ર છે, હું એને 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 માંગવા થોડો જાઓ. અરે માંગવા નહીં, મળવા તો જાઓ. 3 મુઠ્ઠી પૌવાને લાવીને શેક્યા, તાંદુલ બનાવ્યા અને એની પોટલી વારીને આપી. સુદામાજી નીકળ્યા. ઠાકોરજી વિચાર કર્યો, મારો ભાઈબંધ અહીં ક્યારે પહોંચશે? ઊંઘવાનું મન થયું, સૂતા. ભગવાને ઉપાડીને સીધા દ્વારિકામાં મૂકી દીધા. દ્વારિકામાં ઊભા થઈને પૂછ્યું, ભાઈ આ ક્યાં આવ્યો? કોઈએ કહ્યું, આ તો દ્વારિકા. ઓ, દ્વારિકા આવી ગયું, ઠીક છે. અને દ્વારિકા મહેલની નજીક જાય. દ્વારપાલની પાસે જઈને કે ભાઈ, બોલે તમારા કૃષ્ણ છે ને, એને મારે મળવું છે. કૃષ્ણને મારે મળવું છે. અને તેથી આને કીધું તું, શું જોઈએ છે દાદા તમારે? અમે આપી દઈએ. ભગવાન કૃષ્ણ એટલું જ કીધું તું, હું લેવા માટે નથી આવ્યો. એ સોનાની દ્વારિકાનો માલિક, તારો મહારાજા, મારો બાલપણનો ભાઈબંધ છે. ભાઈબંધ, આહા, મિત્રતા શું હોય? મિત્રતા એ શું અદ્ભુત એ વસ્તુ છે. અને એટલા માટે હું કાયમ એવું કહું કે મિત્રતા એટલે 2 હાર્ટ ને 2 હૃદયને જોડતું મેઘધનુષ. 7 રંગોની પરસ્પર વહેંચણી, પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ અને આદર, આ 7 રંગોને બનાવનાર એવો કોઈ સંબંધ એટલે મિત્રતાનું મેઘધનુષ. મિત્રતા એટલે એવું કહું કે ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી. ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી, પણ દોસ્તી તમને ઉંમર લાયક થતા જરૂર રોકે છે. તમને જો એવા સારા 2 મિત્રો મળી ગયા હોય ને, તો તમને ઉંમર લાયક થતા રોકી દે. જિંદગીમાં એવા 1-2 મિત્રો બનાવજો. અને મિત્રતા એ કોઈ સત્તાથી નથી થતી. મિત્રતા એ કોઈ સંપત્તિથી નથી થતી. મિત્રતા એ કોઈ બળથી નથી થતી. મિત્રતા એ તો બાલપણથી સાથે રહ્યા હોય, એકબીજાના ખભે હાથ મૂકી મૂકીને દોડ્યા હોય. અરે ઉચકી ઉચકી, જૂટવી અને અડધું લંચ બોક્સ ખાઈ ગયા હોય. આ મિત્રતા કહેવાય. અને આ મિત્રતા એક કદાચ કરોડપતિ બની જાય અને એક કદાચ લારી ચલાવતો હોય, પણ છતાંય એ મિત્રતાના સંબંધમાં ફેર ન પડે, એને ભાઈબંધી કહેવાય. સાહેબ, એને ભાઈબંધી કહેવાય. ભાઈબંધીઓ કોઈ સત્તાઓથી નથી થતી હોતી. જ્યાં 7 પેઢી સુધીના કોઈ ઓળખાણ ન હોય, છતાં ભાઈ જેવો સંબંધ હોય, એનું નામ ભાઈબંધ કહેવાય. એનું નામ ભાઈબંધ કહેવાય. અને એ આવીને એમ કહી દે, આ જગતમાં એવા દોસ્ત પણ આવી જાય છે. આ જગતમાં એવા દોસ્ત પણ આવી જાય છે કે જે વચન નથી આપતા પણ આવીને નિભાવી જાય છે. આ જગતમાં એવા દોસ્ત પણ આવી જાય છે. વચન નથી આપતા પણ આવીને નિભાવી જાય છે. આ જગતમાં એવા દોસ્ત પણ આવી જાય છે. જીવનમાં મિત્ર રાખજો, જરૂરી છે. જીવનમાં મિત્ર રાખજો, જરૂરી છે. નહીં તો દિલની વાત ડીપીઓ અને સ્ટેટસ બદલીને કહેવી પડે છે.
સમજણ પડી? જેને કોઈ ભાઈબંધ એવો ન હોય કે જેને વાત કહી શકાય, એ લોકોએ પોતાની વેદનાઓ ડીપી બદલી અને સ્ટેટસ બદલી પોતાની વેદનાઓ ઠાલવવી પડતી હોય છે. એટલે ડીપી અને સ્ટેટસ ન બદલવા હોય તો હારો ભાઈબંધ જિંદગીમાં એક બનાવજો. અમારા જો મનસુખભાઈ અને ધર્મેન્દ્રભાઈ, એ અમારે કાયમ હાથી જણા આવે અને યાદ કરે, અમારો ધર્મેન્દ્ર આવ્યો, ભાઈબંધી બેની ધર્મેન્દ્રભાઈ આવે કે મનસુખ આવ્યો. આહા, એ જે ટુકારાથી બોલાતા હોય, વાત કરાતી હોય, મિત્રતા આવી વસ્તુ છે. મિત્રતા કોને કહેવાય? જેણે તમારા ભૂતકાળને સમજી લીધો હોય, જે તમારા ભાવિ ઉપર વિશ્વાસ કરે અને જે તમારી વર્તમાન પરિસ્થિતિને સ્વીકારી લે, એ જ ખરો મિત્ર છે. તમારી વર્તમાન પરિસ્થિતિઓ એને સ્વીકારી લે, ગમે તે બન્યું ચિંતા ન કરીશ, મારો ભાઈબંધ છો ને. અને હું તો એમ કહું કે ભાઈબંધી એને કહેવાય કે આપણે ઘોર ચિંતામાં લમણે હાથ દઈને બેઠા હોય, વર્ષોથી કદાચ નંબરે નીકળી ગયો હોય, અને એ એક વ્યક્તિને સમાચાર મળે અને આવીને પાછળથી બરડામાં ધબો મારી અને એમ કે ચિંતા હું કરસ, આવો તારો ભાઈબંધ નથી બેઠો. અને આવો કહેનારો કોઈ જિંદગીમાં મળે ને, એવા વ્યક્તિને ભાઈબંધ બનાવજો, એકાદો આવો જીવનમાં મિત્ર રાખજો. આજે સુદામાજી કહે છે, એ તારો માલિક છે ને સોનાની દ્વારિકાનો, મારો ભાઈબંધ છે, ભાઈબંધ. અમારા ભગવાનને કોઈ મળ્યું નહીં તો તમે ભાઈબંધ મળ્યા? આ સોનાના રાજગાદીઓથી ભાઈબંધી નથી થતી હો. અમે ભણતા હતા ને, એકબીજીના ચણા એકબીજા ખાઈ ગયા છીએ, એ અમારી ભાઈબંધી છે. એ અમારી ભાઈબંધી છે. બોલાય લેવા નથી આવ્યો, મારા ભાઈબંધને મળવા આવ્યો છું.